જગતનો તાત આજે પોતાના હકની લડાઈ માટે રસ્તે રઝળતો જોવા મળી રહ્યો છે। એ ખેડૂતો છે કે જેને ખેતરમાં અત્યારે કામ કરવાનું હોય, મોસમ મુજબ પાક લેવાના હોય, પરંતુ ખેડૂતોની અત્યારે વિપરીત સ્થિતિ છે। વીજ લાઇનનો મુદ્દો છે અત્યારે રાજ્યમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે। વીજ કંપનીઓ છે તે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખવાની છે, તેને લઈને ખેડૂતોમાં વિરોધ છે, કારણ કે વીજ લાઇન છે જે કંપનીઓ નાખતી હોય છે તે ક્યાંક અમુક ટકા વળતર ખેડૂતોને ઓછું આપતી હોય તેવી ખેડૂતોની માંગ છે, અને ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે તેમને વળતર પૂરેપૂરું આપવામાં આવે, તેમની જે માંગ છે તે સંતોષવામાં આવે। રાજ્યનું સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી મોરબીનું હળવદ હોય કે પછી જેતપર ગામ કેમ ના હોય, તમામ જગ્યાએ અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સાથે જ વિપક્ષો છે એ પણ ક્યાંક મેદાને આવ્યા છે। ત્યારે આજે આપણે વાત કરવી છે જેતપરની। ગઈકાલથી જ ત્યાં એવા દ્રશ્યો સર્જાયા કે 10 વર્ષના બાળકથી લઈને મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે। નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા, અને આપણી સાથે ચર્ચા કરવા માટે જેતપરથી જોડાઈ ગયા છે નેહુલભાઈ અમૃતિયા। નેહુલભાઈ, BS9 ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। જેતપર ગામે જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગઈકાલથી જે દ્રશ્યો સામે આવ્યા છે, હૃદયદ્રાવક દ્રશ્યો હતા, કારણ કે 10 વર્ષના બાળકની, મહિલાઓની તમામની અટકાયત કરવામાં આવે છે। અત્યારે પણ પાલભાઈ આંબલિયા તમારી સાથે છે અને ખેડૂતો છે વિરોધ કરી રહ્યા છે પોતાની માંગને લઈને, શું કહેશો? બેન, જે કાલના દ્રશ્ય હતા, 10 વર્ષના દીકરાને ડિટેન કરીને પોલીસ લઈ ગઈ હતી અને સાંજે એને મૂકવા આવી છે બધાની સાથે। એટલે આ અનહદ કરુણ કહેવાય, બરોબર। આ પોલીસ પ્રશાસને ખોટો ઉપયોગ કરેલો કહેવાય। અને વાત રહી બીજી, આજે અમે હાલમાં કામ અટકાવેલું છે અને અહીંયા જેતપર ગામના તમામ ભાઈઓ અને બહેનોની સાથે સાથે આજુબાજુના 10 થી 15 ગામના લોકો ભેગા થયા છીએ અને આજે કામ રોકાવીને ખેતર બેઠા છીએ, જે તમે જોઈ શકો છો। નેહુલભાઈ, અત્યારે જે પ્રમાણે તમે કહ્યું કે કામ સંઘર્ષ રોકાવીને સમિતિ બેઠા છો, કોને રજૂઆત કરવામાં આવી હતી, કયા નેતાઓ તમારી સાથે છે? અત્યારે અમારી સાથે પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, હેમંત વિરડા, નિલેશભાઈ એરવાડિયા, તમામ લોકો, મહેશભાઈ, મુકેશભાઈ ગામી, બધા અહીંયા હાજર છે। અને અત્યારે કંપની અને SDM સાહેબ આવે છે ચર્ચા વિચારણા માટે, તે પછીની આગળની કાર્યવાહી ખબર પડશે, હજી આવેલ નથી અમારી પાસે। કેટલા સમયથી તમે લોકો ત્યાં બધા ભેગા થઈને બેઠા છો, અને રજૂઆત આની પહેલા ક્યારેય કરી હતી? જવાબદાર લોકો તમને મળ્યા હતા કે કેમ? જી બેન, રજૂઆત અમે અનેક વખત કરેલી છે, SDM સાહેબ, કલેક્ટર સાહેબ, તમામ અધિકારીઓને। તેમ છતાં અમારી જે માંગણી છે યોગ્ય વળતર ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ, બરોબર, ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર અમને આપવામાં આવે તે બાબતે અમે અઢળક રજૂઆત કરેલી છે। તેમ છતાં કંપની એક જ જે વલણ ધરાવે છે કે ભાઈ અમારે કલેક્ટરનો ઓર્ડર છે એટલે કામ કરવું છે, બરોબર, કે 1 પણ રૂપિયાનું વળતર ખેડૂતોને હજી ચૂકવેલ નથી। તેમ છતાં અહીંયા ખેડૂતના ખેતરમાં હિટાચી JCB લઈને કામ કરવા આવી ગયા છે અને ખાડા ખોદ્યા છે। જે 2 દિવસ પહેલા ખાડિયા જે ખોદ્યા હતા એ અલગ જગ્યાએ હતા, અને આજે પણ કંપની અલગ જગ્યાએ ખાડા ખોદે છે। એટલે કંપનીને જ ક્લિયર નથી કે ક્યાં ટાવર નાખવો। નેહુલભાઈ, ખાસ કરીને એ સમજવું છે કે જ્યારે તમને કોઈ અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ કંપની છે JCB ને હિટાચી મશીન લઈને તમારા ખેતરમાં આવી ગઈ છે? ના બેન, નોટિસ તો આપેલી હતી, કલેક્ટર સાહેબે હુકમ પણ કરેલો છે, પણ અમને જે વળતર છે એ વળતર અયોગ્ય છે। અમારી અહીંયા વેલ્યુએશન બહુ હાઈ છે, એ વેલ્યુએશન પ્રમાણે જે અમને જેટલું નુકસાન થાય તે સંપૂર્ણ કંપનીને આપવું ફરજિયાત છે। જે ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈ છે, એ લો છે એ દરેકને મેન્ડેટરી હોય, બરોબર। પરિપત્ર છે એ ગુજરાત સરકારની સગવડતા માટે બનાવેલો હોય, પણ કાયદો છે એ કાયદો યુનિવર્સલ કહેવાય, કે દરેક કંપની જે કેન્દ્ર સરકારની TSP કંપની છે, જેને CRC લાયસન્સ મળેલું છે, તેને કાયદાની જોગવાઈનું સંપૂર્ણ પાલન કરવું પડે, એ ફરજિયાત હોય છે।
નેહુલભાઈ, ખાસ કરીને એ સમજવું છે કે શું કંપની અથવા જે વીજ કંપનીઓ છે, તંત્ર છે, કેવો રિસ્પોન્સ આપી રહ્યું છે? શું તમારી માંગણીઓ સ્વીકારવા તૈયાર છે કે પછી તમારો અવાજ ના, સાંભળવામાં જ નથી આવતો? કારણ કે જી, પાલભાઈ મને આંબલિયા કોઈ પણ સહિતના પ્રકારનું એવું લાગતું નથી. હમ હાજી, અમને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કંપની અને પ્રશાસન તરફથી હોય એવું લાગતું નથી. જો હોય તો 10 વર્ષના બાળકને ડિટેન ના કરે. હમ કોણ કોણ ઘટના સ્થળે આવ્યું હતું? ગઈકાલે શું આખી ઘટના બની હતી? કઈ રીતના ડિટેન કરવામાં આવ્યા હતા? ગઈકાલે બેન ગામના તમામ ભાઈઓ બહેનો અને બાળકો હાજર હતા. બરોબર, હમ ખેતરમાં એસડીએમ સાહેબ પણ હતા અને પોલીસના અધિકારીઓ પણ હતા. અમે એક જ રજૂઆત કરેલી, પહેલા વળતર આપો. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ભાઈ હમ પહેલા એક હપ્તે અને સંપૂર્ણ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવે. બરોબર, અને ઈ પણ ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈ મુજબ સંપૂર્ણ વળતર દેવામાં આવે. બરોબર, પછી જ તમારું જીસીબી કે હિટાચી અમારા ખેતરમાં એન્ટર થાય, તે પહેલા ના થાય. આ અમારી માંગ હતી. બરોબર, એ માંગ અમારી ન સંતોષતા જે કર્મચારીઓ હતા એને ડાયરેક્ટ એમ કીધું, હાલો ખેડૂતોને લઈ લ્યો. એમ હમ કરીને બધા ખેડૂતો, બાળકોને, બહેનોને લઈને બસમાં ભરીને ડિટેન કરેલા. અને ડિટેન થતા બે બસમાં 50 થી 60 લોકોને ડિટેન કરીને માળિયા પોલીસ ચોકી લઈ ગયા હતા. ત્યાં અમને સાંજે 6, 6:30 સુધી બેસાડીને રાખેલા અને પછી અમને પાછા મૂકવા આવેલા. તમે જે ડિટેનની વાત કરી રહ્યા છો, મહિલાઓને જ્યારે ડિટેન કરવામાં આવી, મહિલા પોલીસની હાજરી હતી કે કેમ? હાજી બેન, મહિલા પોલીસ હાજર હતા. સાથે જ નેહુલભાઈ, એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે સ્થાનિક ધારાસભ્યો કે છે એ આ ઘટનાને લઈને અથવા તમારા પ્રશ્નોને લઈને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી છે? બેન, આ અદાણીની લાઈન છે. આમાં મોદી સાહેબનું ના ચાલે તો મારે એમએલએ વિશે કોમેન્ટ કરવી મને યોગ્ય લાગતું નથી. હમ જી નેહુલભાઈ, અત્યારે હવે તમને લાગે છે કે કદાચ એસડીએમ સાહેબ આવે અથવા કોઈ પણ જવાબદાર લોકો આવે તો તમારા પ્રશ્નોનો ઉકેલ આવશે? કારણ કે એવી પણ ચીમકી ગઈકાલે ઉચ્ચારવામાં આવી છે કે જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તમે આગામી દિવસોમાં કોઈક મોટું આંદોલન અને 15 તારીખે ગાંધીનગર પણ જવાના છો. જી બેન, જી. અમને જ્યાં સુધી ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈ મુજબ અમને જેટલું નુકસાન થાય છે એનું સંપૂર્ણ વળતર દેવામાં નહીં આવે, ત્યાં સુધી ગામના જેને 1 વીઘો જમીન નથી તે હમ પણ લોકો અમને સાથ સહકાર આપે છે. ગામના તમામ બાળકો, બહેનો અને ભાઈઓ કંપનીને કામ કરવા નહીં દે અને નહીં દે. જી મેહુલભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે ખેડૂત છે અત્યારે પોતાની વેદના ક્યાંક ને ક્યાંક છે તે બતાવી રહ્યા છે, તેમને પૂરા ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ મોંઘવારી એટલી વધી રહી છે, ખાતરના આ તે બધા જ ભાવો વધી રહ્યા છે, તેના માટે પણ ક્યાંક લાઈનમાં ઊભું પડી રહ્યું છે. પાણી છે તે ઊભા પાકને નથી મળી રહ્યું, એટલે કે જગતનો તાત છે એ ચારે કોરથી અત્યારે વિટંબણામાં ફસાઈ ગયો છે. ઉપરથી આ વીજ લાઈનનો જે પ્રશ્ન આવ્યો છે તેનું સોલ્યુશન નથી આવી રહ્યું. એક તરફ જવાબદાર લોકો છે તે જવાબ નથી આપતા અને જો ખેડૂતો છે પોતાના એક હક માટે લડાઈ લડે છે તો તેમને ડિટેઇન કરવામાં આવે છે. એટલે પ્રશ્નો ઘણા બધા છે, સમસ્યા ઘણી બધી છે. હવે આગામી દિવસોમાં 15 તારીખે જોવાનું રહેશે કે જો ખેડૂતોની જે માંગ છે તે સંતોષવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ખૂબ મોટું આંદોલન થવાનું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.